ગાંધીનગરમાં સરકારી જમીન પરના ગેરકાયદેસર બાંધકામો સામે તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે। આ કાર્યવાહીમાં ધાર્મિક સ્થળોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। પેથાપુર વિસ્તારમાં તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામો હટાવવાનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું। આ ઝુંબેશ અંતર્ગત સરકારી જમીન પર અનધિકૃત રીતે બાંધવામાં આવેલી 2 દરગાહોને બુલડોઝર વડે તોડી પાડવામાં આવી હતી। તંત્રના જણાવ્યા મુજબ સરકારી જમીન પરના તમામ અનધિકૃત બાંધકામો દૂર કરવાની નીતિ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી। આમાં ધાર્મિક કે અન્ય કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર બાંધકામો વચ્ચે ભેદભાવ રાખવામાં આવતો નથી। કાર્યવાહી દરમિયાન સ્થળ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। તંત્રએ સ્પષ્ટતા કરી છે કે આ બાંધકામોને દૂર કરવા માટે અગાઉ નોટિસ પણ આપવામાં આવી હતી। હજુ પણ પેથાપુર તેમજ આસપાસના વિસ્તારોમાં સરકારી જમીનને ગેરકાયદેસર દબાણ મુક્ત કરવાની ઝુંબેશ યથાવત રહેશે। સરકારી જમીન પરના દબાણો હટાવવાની આ કાર્યવાહી પર સૌની નજર ટકેલી છે। આજે વહેલી સવારેથી ગાંધીનગર જિલ્લાના સેક્ટર 30 એરિયામાં આવેલા ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે। આ ડિમોલિશનની કામગીરીમાં ટોટલ 200 જેટલી પોલીસ ત્યાં બંદોબસ્તમાં હાજર છે। એના સાથે સાથે આરએનબીની ટીમ અને એસડીએમ અને મામલતદારની ટીમ પણ ત્યાં હાજર છે। ખાસ કરીને આ દબાણો કેટલા વર્ષોથી હતા, કેટલા દબાણો દૂર કરવામાં આવ્યા અને કેટલી જમીન ખુલ્લી કરવામાં આવી? આ દબાણ જૂના હતા અને ટોટલ 10 જેટલા ગેરકાયદેસર બાંધકામ હતા, જેમાં કાચા અને પાકા પણ હતા। એને નોટિસ પાઠવીને એનું ડેમોલિશન કરવામાં આવ્યું છે।